फाइनली मित्रों आप आई जैसे पेट्रोल पंप पे पेट्रोल पुराई नाख्યું ગમગમાટ પિકઅપ કરી હશે તો ફરજ જારી હા જે જે જઈ તો જે તેરા છે ધરમશાળા એમ વધીરો તો ફાઇનલી મિત્રો આપણે હળમંદ દાદા એ પહોંચી ગયા છે હશે ગઈશ જો દાડો આથમી ગયો છે અરે તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં તો ફાઇનલી ગઈશ વાજી ગયા છે 11 અને અત્યારે હું અને વિવેક ભાઈ અમારે તૈયાર થઈ ગયા છે અને જાવું છે આપણે રસોડામાં એટલે કે જમણવારમાં તો ગામમાં છે જમણવાર તો ફટાફટ આપણે પહોંચીએ જમણવારે અને પછી તમને આગળ વ્લોગમાં કન્ટિન્યુ આપણે મળીએ તો પાછળ અમારે રંભા આવે છે હજુ આવ્યા નથી રંભા આવે એટલે પછી આપણે અહીંથી હાલતા થઈ જઈશું તો ફાઇનલી મિત્રો આ બાજુ રંભા આવે છે હું અમે બેઠા છો જો કઈશ બાજુમાં રંભા પણ આવી રહ્યા છે હેડો હવે હેડો હાટ મોડું નહીં થતું જો આ બાજુ રંભામાં છૂટા છોટલા આવી ગયા છે ફોન હાથમાં પકડીને ચાલો તો ફોન હાથમાં માથામાં લેવાનો હોય પકડી રાખો ચલો બાઈક ચાલુ કરો ફોન હાથમાં ના પકડવાનો હોય તાર છે જવાનું છે માતા બોલાવો ઓહો લેજો મને ડાયરેક્ટ હાર્દિકના ઘેર ઉતાર દઉં હે એ કોમ હેમાં માયા કન જાઉં ના ના એક બાજુ જમવાનું છે ને એક બાજુ આ બાજુ હલર પણ ચાલુ છે જો ગાઈસ મગફળીમાં ઠેસર ચાલી રહ્યું છે કટાવે છે અને કટાવી ફતન રહ્યા છે જો ગાઈસ હશે મગફળીમાં ઠેસર ચાલુ છે ને આ બાજુ અમારે વેગ ભાઈ ઊભા છે જોવે છે વેગ શું જોવે હલર જોવે છે જો મગફળી કટાવી મામાની મગફળી તો ગાઈસ હવે જઈએ સામે દેખાય છે મંડપ આપણે અહીંયા જવાનું છે તો ચલો ફટાફટ પહોંચીએ આપણે મંડપે તો લાડવા ખાવા જવાના એમ ને તો આ બાજુ મારે વેગ ભાઈ પાણી પીવે છે આ બાજુ મારે રંભા તૈયાર છે હે શું હા આપણે અહીં ગયા રહીએ બધા માદા થઈ ગયા જો સોફા નોફા બધું કમ્પ્લીટ છે હાર્દિક ભાઈ એમને તો ટકાચક એમ બધું હમી રે એમ થોડો હવે ફટાફટ હવે વધતા તો વિવેક ચલો તો ગાઈસ હવે જઈએ આપણે મંડપ જઈએ જમણવાર જોઈએ તો ગાઈસ હવે જો અમારે રંભા હાલતા થઈ ગયા છે જમણવાર કરવા જવાનો છે રિસ્કા જ લાગે તો ચલો ગાઈસ ફટાફટ પહોંચીએ હવે આપણે મંડપે એને મામો ત્યાં જાય ભાણો નહીં લાગે ને ચલો તો મિત્રો હવે આપણે પહોંચીએ સીધા મંડપે તો જય માતાજી મિત્રો આપણે જમણવામાં ગયા હતા જમીન આવતા રહેતા ઘરે બાજુ અમારા વિવેકભાઈ છે અહીંયા તાપ હતો અને રોડમાંથી હતું બધું એટલે વિવેકભાઈ દોડ કરતા હતા વિવેકભાઈ નવા બૂટ લીધા છે અને રંભાની છે પાછળ ગઈ એ ગયા છે થોડી વાર કલાક અડધો કલાક આવી જઈએ અને આપણે આવતા રહેશે મોજથી ખેતરે ખાઈને આવ્યા થોડી વાર આરામ કરશું હવે જુએ કે જેટલા વાગે આવે છે ત્યાં જલ્દી આવી જશે તો આપણે આજે સાંજે 7 જઈશું નક્કી કાલે જવાનું થશે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ગાઈસ સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને શેર કરો મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો તો અવનવા વિડીયો અમને બનાવવાનો કંઈક ઈચ્છા થાય કંપની ઘેર આવી જશે તમ દોડ્યો જો તો જમણવારમાં તો જમણવાર પટાઈને ઘેર આવી જશે રંપાણી ગગી બે આવી જશે ઘરે આ તો ને સોલા દબાઈને આવતા ને એમ ને તાર કેટલા દબાયા ઓહો તો કાથા વગર થોડા રહ્યા છો સોહલા અડી નહીં એમ હવે ગપ્પા એમ તો આ બાજુમાં ડિસિડન્ટ છે ને આ બાજુ છે રંભા
લે ઓય પણ ગાડા શું કરો પણ મેલા તાર હા પણ લઈ જ ના જવાય તમે એમ તો ઓલું કરો હું એ મારા જૂતા લાવીશ દિવાળી આવશે નવા જૂતા જોવે હા જૂતા નવા જૂતા અમારે તો મોંઘા જૂતા ના હોય તમારે કોઈ બહાર ઢીલા ના હોય અમારે બાયા ઢીહે ના હોય અમારે 15 મહિને ના હોય ને અરે 100 રૂપિયાના લાવી હતી ચાર લાવી એ તો શા કાયમ પહેરો છો તમે હા બીજા હાથમાં નહીં એવાની વલાઈ ભઈ ના કરાય પેટી અરે તમારા કપડા ધોઈતા છે પેટી નહીં મેવાસી છે મેવાસી રબ્બા વાલા ભરતજી લાયા ને સેમ કોપી છે એવું લાગે ધોરા પાવરી તો ધોરા પાઈ ધોઈતા ખબર વેલા કરી જવાની મસ્ત લાગે કેવું લાગે તમને લોકો છે મારા બાજી તો મેવાસી પહેર્યો છે હા તમે દાદા કેન્સલ થઈ ગયું છે ને હવે જવાનું છે હનુમાનજીએ વડા કરવા જી હનુમાનજી જવાનું કરણજી કાહારાના હનુમાનજી એમ કેવું લાગે આ બધું અને કયો પહેરવા કહેવાય અને તમારો પહેરવા કહેવાય કે મેવાસી દેશી કાકરી છે તો રંભા બની ગયા છે દેશી કાકરી છે પહેરવાસ પહેરી લીધો છે સારું સારું લો તાર પહેરો ચમ પાછું શું કામ અત્યારે શું કામ કરવાનું ચા કણવરી એવું શું દારૂ તેમાં જવું પડે કરણજી પાણી આલજો દાદા ના વડા એમ ને તાર તો જય માતાજી મિત્રો ફાઇનલી વાગી જશે 4:30 વાગ્યા છે હું અમારે આડું બી હવે જઈ રહેશે હનુમાન દાદાએ વડા કરવા તો ગાઈસ આજ છે શુદ્ધ રસણથી રોડા જવા માટેનો રસ્તો તો રસ્તે કમ્પ્લીટ ચડી ગયા છે તો હવે ધીમે ધીમે આપણે હાલતા થઈ જઈએ કારણ કે આપણે જવાનું છે હનુમાનજીએ જવાનું છે રોડા આગળ રોડાથી પાટણ હાઈવેમાં જવાનું છે ગાઈસ તો ફટાફટ આપણે અહીંથી 2 જણા નીકળી જઈએ પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાઈને પછી આગળ આપણે હાલતા થઈ જઈશું ફાઇનલી મિત્રો આપણે આવી જશે પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાઈ નાખ્યું ગમગમાટ રોડા પેટ્રોલ પંપ એમ ના દિલીપજી આગળ ઉભા છે દિલીપજી મોડા થઈ જાય દિલીપજીને પિકઅપ કરી છે તો ફરજ જારી હા જાય પેલા છે રમશાળા એમ અલે હા આ ઓલી ગઈ ને જેવી બુનિયાદી વિદ્યાલય हार्दिक ने भी याद तो है बुंठावाड़ा जी हार्दिक ने भी बुंठावाड़ा थोड़ा हाईवे नहीं हारे हाईवे तो फाइनली मित्रों આપણે પેટ્રોલ બીજું પુરાઈને હવે રોડા પહોંચવા આવ્યા છે આગળ અમારા બીજા આટો એક દિલીપજી ઊભા છે તો આપણે એમને સાથે લઈ જવાના છે હનુમાનજીના મંદિરે કારણ કે આપણે દાદાનું મંદિર જોયું નથી ને એમને જોયું છે તો આગળ સ્ટેશને ઊભા છે તો આવી ગયું છે ગાઈસ રોડાનું સ્ટેશન તો આ જગ્યામાંથી રે આવશે એટલે ફટાફટ આપણે લઈને પછી આગળ હાલતા થાય મોટી કેનાલ પહોંચી ગયા છે આ છે મોટી કેનાલ જો ગાઈસ આમાં જે નામ તો આપણને નથી આવડતું ને કેનાલ અને અમારા આટો આપણે બાયો ને આપણે પહોંચી ગયા તો ચલો ગાય ટ્રેન મળી આવે સીધા હનુમાનજીના મંદિરે તો ફાઇનલી મિત્રો આપણે નદીમાં પહોંચી જશે ને સાંજ પડી જશે ગાઈસ 6 વાગવા આવ્યા છે અને અંધારું પણ થવાયું છે આગળ અમારા આટો દિલીપજી જઈ રહ્યા છે બાઇક લઈ અને પાછળ હું અને કરણજી છે ગાઈસ તો આ છે બનાસ નદી મિત્રો જે બનાસ નદી વચ્ચેથી કેનાલ નીકળી રહી છે તો આ નીચે જવાનું હોય છે આ છે કાચો માર્ગ અહીંથી હવે પછી સીધા જઈશું ખેતરમાં ત્યાં દાદા બેઠા છે હનુમાન દાદા તો આપણે ફટાફટ દાડો હાથમાં પહેલાં અહીંયા પહોંચી જાય તો વડા કરી અને
હવે પાછા રિટર્ન આવશું એટલે ગાઈસ અંધારું થઈ જશે. આ છે ગાઈસ કેનાલ ઉપર ચડવાનું. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો ગાઈસ. તમને બતાવી ગયો આગળ કે આપણે અહીં જવાનું જ છે. તો ફટાફટ જઈએ હવે આપણે દાદાના મંદિરે. અહીંથી જવાનું ભાઈબંધ કેટલું સીટું હશે એમ ને એમ આ ચીરે ભગવાને હમ કૃષ્ણ એમ કરણજી સાઈડ યાદ રાખવાની જો હવે તો સારો હોય છે. આ તો બધા કિસ્મત મળતા હોય હો. આપણે છે ખબર કે હાલતી છે અહીંયા કન છે એમ. સુખદેવનો ફોન આવેલો. તો ફાઇનલી મિત્રો આપણે હળમતિયાના હળમંત દાદાએ પહોંચી ગયા છે. હશે ગઈશ જો દાડો આથમી ગયો છે. અરે છે તમ તાર કરી નાખો. હળમતિયાના હળમંત દાદો આજે એમ ને. તમારો નહીં ઉતારું તમ તાર વિડીયો તો તમારો ઉતારીશ પણ તમારો નહીં ઉતારું. દાદાનો તો લેવા પડે ને આપણને ખબર પડે ને. હે વાર્તા બાર્તા નહીં લાગતા કોઈ દાડો. વધીરો કહો વધીરો. બાવા કરણજી આમાં ભાજી જ જાઓ. જય શ્રી રામ ચૂપ કરી દો. વાગે નહીં મને ભાઈ પેલા વાદી હતી ને એટલે હું બહુ છે તું તો મગાબાની દરાનું આમાં છોડી કરી નાખો એટલે વાત થાય. દાદાને કે દાદા રાજી થઈ જાય જી નહીં. આમ તો કરણજી સારો દાદાનો આજ હુકમ હશે હો. એને કે બસ બધું સેટિંગ થવું કાઠમાં તો ગાય માતા ને એમ ને ખો ખો પસાદી છે આ તો. બંધ કરો